હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય અવર યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. અને ગાઈઝ, મારી ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ હતી, પણ આજે ફાઇનલી અમે ફોટોશૂટનું ક્યારનું ડિસાઇડ કરતા હતા, આજે કરીએ કાલે કરીએ, આજે કરીએ કાલે કરીએ, પણ આજે ફાઇનલી સેટિંગ થઈ ગયું છે કે અમે આજે ફોટોશૂટ કરીએ અને સરસ મજાનો લુક કરવાનો છે. અર્શી હજુ રસ્તામાં છે અને અમારી એવું કે છે મારી ફ્રેન્ડ છે, તમે જોઈ જ છે નવરાત્રિમાં 10 દિવસ અમારી જોડે જ હોય છે, એટલે એ મારી હેરસ્ટાઈલ અત્યારે કરવા જઈ રહી છે. બસ હવે હેરસ્ટાઈલ કરીને જોઈએ લુક કેવો થાય છે કેવો નહીં. આજે બહુ લેટ જાગી હતી એટલે ફટાફટ નાહી ધોઈને અહીંયા આવી ગઈ છું, એટલે હવે લુક કેવો થાય છે, શું થાય છે, મેકઅપ કરવાનું છે, જો હેરસ્ટાઈલ તમને બતાવું કે આજે હું લુક કેવો કરી રહી છું. જુઓ, નેહા સુથારના ફેન્સ અહીંયા શૂટિંગ ટાઈમ પર પણ એમને મળી ગયા. ગાઈઝ, હું સરસ મજાનો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે ને મારું દીદી જુઓ આ બધું મેકઅપ અને હું નેલ્સ કામ કરાવું છું. પિંકી, શું થયું આજે નેલ્સના? આજે તમારા માટે પ્રેશર નેલ્સ રેડી કરીને રાખ્યા છે. જો તમને તમારા માપના તમે અમને સાઈઝ આપો એટલે તમને કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ. હા, એટલે હું છે ને હું ટેગ કરવાની છું આમને, એટલે તમે જોઈ લેજો. તમારે મેકઅપથી લઈને નેલ્સ, અમારી પિંકી અહીંયા છે નેલ્સનું સરસ મજાનું વર્ક કરે છે. અને મેકઅપ તો તમને ખબર જ છે કેવો થાય છે, એટલે એમાં કંઈ કહેવાની વાત નથી. હા, એ હમણાં બતાવું તમને. યસ, છીક અહીંયા ના લગાવતી, અહીંયા લગાવજે. બીજું કંઈ કેવું છે તમારે? બસ આ જો તમારા પ્રોડક્ટ્સના કંઈ કહેવું ના પડે. બ્રાન્ડમાં તો બધી કોઈ એક એવી બ્રાન્ડ નથી મેકઅપની કે જે આમની જોડે ના હોય. નેહા બેનને થોડુંક ન્યૂડ મેકઅપ ગમે છે એટલે વધારે પડતો અહીંયા જ આવે, કશું શૂટ હોય કે ગાઈઝ, હું રેડી છું અને મેં જે વિચાર્યો તેવો લુક મારો થઈ ગયો છે, સાઉથ ઇન્ડિયન લુક. અને બહુ જ મસ્ત મેં વિચાર્યું હતું એનાથી પણ વધારે જોરદાર મસ્ત રેડી કરી છે. થેન્ક યુ અર્શી. બતાવી દીધો ને મેં તો. એટલે પાછળ આગળ પણ મારા ફોટા અપલોડ થશે ને પછી જ હું બતાવીશ, ડોન્ટ વરી. એટલે હું વાવ, લુક તમને ગમ્યો હોય તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ગાઈઝ, અમે જઈ રહ્યા છે અત્યારે સરસ મજાના લોકેશન પર, પણ કયું લોકેશન છે અમને નથી ખબર. અને અત્યાર સુધી બુક કરી પેલી ઉબેર પણ આવતી નહોતી ગાડી, ઓટો કરી તો ઓટા કાંડ થઈ ગયું છે. ઓટા હો ગયા. अभी सुनने में बोलने में प्रॉब्लम हो रही है. और ये देखो अर्शी, ये डाकू है डाकू मंगल सिंह है और हमको पता है लोकेशन, ये तो खाली व्लॉग के लिए बना रहे हैं, हमको पता है कौन सी लोकेशन जा रहे हैं, ठीक है, मेरे को पता है. અને ગાઈસ કેવું છે ખબર, આ ગુંડાઓ બનીને બેઠા છે, મારાથી કશું નથી થતું બિકોઝ મેકઅપ કર્યો છે. તો એ મેકઅપ હોય તો પણ હા, તો મેકઅપની કેટલી તારીફ કરે છે જાતે. હમણાં ઉતરે તો બતાવું તમને. કલાક થઈ ગયો હવે, 4 કરી ગયો. હવે વિચારતો હતો કે આવા બેસ્ટ એક્ટ્રેસને હવે આવી રીતે લઈ જઈશું, પણ એ બહુ ડાઉન ટુ અર્થ છે. डाउन तो रिक्शा છે અમારી જોડે આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને તમારી જોડે લઈ જાઓ છો, બધા તમારો ખૂબ ખૂબ આભાર. તમારા કામને લઈને બહુ આમ પેશનેટ છો. તમને કોઈ પણ કન્ડિશનમાં કામ કરવા પહેલું ગમે છે ને. आउट ऑफ कंटेक्स्ट बातें हो रही है. અને જઈ રહ્યા છે લોકેશન બતાવીએ તમને, મને નથી ખબર, આમને ગાઈઝ અમે શૂટ કરવા ગયા હતા ત્યાં ઉતાવળમાં શૂટ કર્યું એટલે લોકેશન બતાવ્યું નથી. સરસ હતું લોકેશન. અને અત્યારે આવી ગયા છે શાહીબાગ પાણીપુરી ખાવા માટે, અને હજુ ઇન્ડોર શૂટ કરવાનું છે એટલે જઈશું અમે અહીંયાથી પાણીપુરી ખાઈને ઇન્ડોર શૂટ. લખાણ पता नहीं क्या कर रहा हूँ मैं. તું શું કરે? અને આ જો આ मैडम पैसा આપે रिक्शा हाय. काजल बहन का कौन सा? काजल का वो हंसता रहे वाला कौन सा है, थोड़ा याद दिलाओ ना. काजल ना दिल में रहे ना ना हंसता रहे जो મને સારું લાગે છે. અરે મોઢું સારું લાગે. बताओ ना नेहा. अरे मुझे याद नहीं आ रहा. એ નહીં अरे यार काजल
अभी तुम और गा दो कोई और कुछ और गा दो, उसी का ही गाना है, मुझे वो अच्छा लगता है। तो याद आए तब गा लेना, उस दिन रिकॉर्डिंग करके भेज लेना हमको। हाँ अभी और गा ले यार। जल्दी टिक टिक वन, टिक टिक वन, टिक 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 टू, आउटर थ्री तो आने दे। નથી આવડતું આવું જ નહીં. લોકોનું હજુ બંનેનું ચાલુ છે. બોલવું જ પિંકી કઈ તારે જલ્દી બોલ. पिंकी काय नहीं बोलूं, पिंकी 48 बोल से पिंकी काय नहीं बोल से। આ બંને ગાઈસ છે ને ઝઘડવામાંથી ઊંચા નથી આવતા. आउटडोर जाके हम लोग बहुत अरे हाँ इंडोर बैठ नहीं पा रहे. आउटडोर में लेके गए थे नेहा जी को। अभी क्या हुआ ऑटो में? ऑटो में क्या हुआ? अभी ऑटो में फ्रेंड क्या लोग हुआ मिल गए यार? गाइस, भाड़ा नहीं देना पड़ा, 130 रुपए बच गए। હા ગાઈઝ અને મસ્ત ફોટો પડાવી લીધો. આ લોકોએ કીધું નેહા સુથાર છે ફોટો પડાવી લો, અમારે ભાડું નથી આપવું. ના ના એવું નહોતું, એમને જ પૈસા લીધા નથી પણ અમે આપી દીધા છે. ઓટોવાળાના બિચારાના પૈસા આપણે લઈને શું કરવા છે. અને બસ જુઓ હવે ઇન્ડોર શૂટ થોડું કરીને પછી ફ્રી થઈશું. ફાઇનલી ગાઈઝ શૂટ પતી ગયું છે ને હવે મેકઅપ રિમૂવ કરું છું, કારણ કે અહીંયા વ્હાઇટ લાઇટ છે એટલે તમને અત્યારે મેકઅપ વધારે દેખાતું હશે પણ એવું કંઈ છે નહીં. અને હવે મસ્ત અમે આજે બહુ બધી મહેનત કરી છે અને આપણે બીજા વ્લોગમાં મળીએ ને. હવે હું મેકઅપ રિમૂવ કરીને મારે એક બે વસ્તુ લેવા જવાની છે, લઈને પછી મારે ઘરે જવાનું છે. અને મારા અશુ દીદી થેન્ક યુ. બધા થાકી ગયા છે, બાય કહેવાના એ હોશમાં નથી. બાય પિંકી જો બેસી ગયા ગઈ છે. મસ્ત શૂટિંગ પતાવીને જમવા માટે અહીંયા ગાંધીનગર એક રૂફટોપ છે ત્યાં હું યશપાલ ને નયન 3 જણા જમવા માટે આવી ગયા. એ મને લેવા આવ્યા હતા જુંડાલ સર્કલ અને ત્યાંથી જમવાનું બાકી હતું એટલે અમે 3 જણા જમવા માટે આવી ગયા છીએ. અને હવે હું ઘરે જઈશ, સૂઈ જઈશ. ગુડ નાઇટ, જેમ બે, હરિઓમ.